ચાલો હવે આપણે એના પછીનો ત્રીજો દાખલો સમજીશું, જેમાં પણ હેડિંગ એ છે કે બહુપદીનો બહુપદી વડે ભાગાકાર કરો અને ભાગફળ અને શેષ શોધો. પ્રેક્ટિસ માટે આપણે દાખલો ગણીએ છીએ. બીજો જે છે વચ્ચેનો દાખલો પાઠ્યપુસ્તકમાં એ તમે હોમવર્કમાં કરજો. જોજો ન ફાવે તો ફરી ચર્ચા કરીશું. ચાલો સૌથી પહેલા આપણી ચર્ચા કે p of x શું વાત હતી? હું બહુપદીને કેવા ક્રમમાં ગોઠવવી? ઉતરતા ક્રમમાં. જોવો તો છે ઓકે, નથી તો ચાલો એને ઉતરતા ક્રમમાં લખતા જાઓ. સૌથી પહેલા છે 4 ઘાત, પછી આવે 3 ઘાત. નથી તો મેં લખ્યું 0x ઘન. ચાલો વર્ગ પણ નથી તો લખો 0x વર્ગ. ચાલો પછી છે -5x પ્લસ 6. હવે તમે જોશો તો g of x એને અહીંયા હું લખું તમને અહીંયા વિશેષ સમજ પડે એટલે x વર્ગ પ્લસ 0x પ્લસ 2. બોલો લખી શકાય? સૌથી પહેલા મેં શું કર્યું? આને ક્રમમાં ગોઠવ્યું. -x વર્ગ છે પ્લસ 2 થાય, વચ્ચે લખ્યું 0x. કોઈ કહેશે સાહેબ એને આપણે પેલું પર માઈનસ ને પ્લસ કરવું હોય તો કરી શકાય. તો તમારે બધા પદની નિશાનીને બદલવી પડે, તમારી અનુકૂળતા. તમે આ રીતે પણ ગણી શકો છો, તમે આ રીતે પણ ગણી શકશો. જેમ કે 0 ને તો મતલબ નથી, માઈનસ પણ રાખવો, જે પણ રાખવું હોય તે. જો આ માઈનસ હતા તો તમે પ્લસ કર્યું તો આ પ્લસ છે, તો આપણે શું થઈ જાય? માઈનસ. ચાલો આપણે આ લઈને કરીએ જેથી થોડી આપણને એ રીતે ચાલુ કરીએ. ચાલો -x વર્ગ 0x પ્લસ 2. આ થઈ ગઈ આપણી ભાજક બહુપદી g of x. ચાલો આગળના દાખલામાં શું કર્યું? તો સૌથી પહેલા ભાજ્યને ભાજક વડે ભાગાકાર કર્યો તો પેલા પદનો જોજો ભૂલ ન કરતા. -x વર્ગ છે એટલે ચાલો છે ઉડાડો. 2 ઘાત છે, 4 ઘાત છે. કોઈ આમ પણ કરે છે કે આધાર સરખો છે, ભાગાકારનો નિયમ છે, ઘાતની બાદબાકી તો પણ ચાલે. આગળ આપણે કહ્યું x ની 4 ઘાત એટલે x કેટલી વખત? જે તમને યોગ્ય લાગે તે. અને જો સમજાય ગયું તો 4 ઘાત છે, 2 ઘાત છે તો શું વધશે? x ની 2 માઈનસ પ્લસ માઈનસ. તો અહીંયા મળ્યું -x વર્ગ. આજે વધે એ આપણું ભાગફળ છે. બોલો શું કહ્યું? આને ગુણ્યું આપ્યું. માઈનસ માઈનસ પ્લસ x વર્ગ x ની 4 ઘાત. હવે જાણો છો 0 સાથે ગુણાકાર હું એમ જ લખી શકીશ સીધું? હા, ધ્યાન રાખીશ કે 2 ઘાત ને 3 ઘાત થાય, પણ 0x ની 3 ઘાત મતલબ નથી, પણ સજાતી અને ગોઠવવા માટે આપણે આવું કરીએ છીએ. ચાલો ત્રીજું માઈનસ પ્લસ માઈનસ શું થશે? 2x સ્ક્વેર. શું વાત કરી હતી? હવે ભાગાકાર તો શું કરવી પડશે? એની બાદબાકી. એના માટે આપણે નિશાનીને બદલીશું. જોજો પ્લસ છે તો માઈનસ, પ્લસ છે તો માઈનસ, માઈનસ છે તો પ્લસ. જોયું તમે? ઉડી જશે આ. 0 છે તો કોઈ કહેશે સાહેબ 0x ઘન લખીએ તો સૌથી પહેલા બહુપદીમાં 0 લખવાની જરૂર નથી, કારણ કે નોટ ઇક્વલ ટુ 0 હોય તો એને પણ જવાબ શું આવશે? અહીંયા 0x વર્ગ છે, 2x વર્ગ છે. ઓકે, તો 2x વર્ગ વધે. કેવા છે 2x? પ્લસ. તો મોટા નિશાની પ્લસ થશે. ચાલો કેટલા પદ છે અહીંયા? 3. તો આપણે પણ 3 પદ લખી નાખીએ. ઉપરથી 2 પદને ઉતારી લઈએ. આવું થશે. જો વળી પાછું એ જ રિપીટ. ચાલો જાતે કરો. શું લખું? પહેલું પદ 2x વર્ગ. કેમ લખ્યું? x ની 4 ઘાત એમ.
પેલા પદ વડે એનો શું કરીશું ભાગાકાર થઈ ગયું ચાલો x વર્ગ ઉડી જશે માઈનસ પ્લસ માઈનસ માઈનસ 2 શું મળ્યું આપણું એ ભાગફળ થઈ ગયું હવે ગુણીશું માઈનસ માઈનસ પ્લસ 2x સ્ક્વેર x સ્ક્વેર 2x સ્ક્વેર થશે આ માઈનસ 2 માઈનસ 2x સ્ક્વેર માઈનસ માઈનસ પ્લસ ચાલો માઈનસ પ્લસ માઈનસ પ્લસ લખો કે માઈનસ 0 છે તો મતલબ નથી હું લખીશ 0x કારણ કે એનો ગુણાકાર કેની સાથે કરીશ 0x સાથે હવે માઈનસ પ્લસ માઈનસ 2 2 4 થઈ ગયું પણ નિશાની બદલીશું માઈનસ પ્લસ આ માઈનસ છે તો શું થશે પ્લસ ચાલો આવું થઈ જશે બધું શું વધશે આ તો 0 છે તો શું વધશે માઈનસ 5x આ બંને બધું સરખા છે શું વધશે 6 પ્લસ 4 તો 6 ને 4 10 વળી પાછો એટલું લક્ષી ક્લિયર કરો છો અને ભાજક કરતા ભાજ્ય નાનું હોય તો એવા ભાગ શક્ય નથી તેથી શું મળી ગયું આપણને કે ભાગફળ બહુપદી આપણે આગળના દાખલામાં લખ્યું હતું આખું અહીંયા લખશું qx બરાબર -x2 -2 અને r1x -5x + 10 કોઈ કહેશે સર આપણે પ્લસ કરીને લખવા હોય તો લખી શકાય તો થશે +x1 + 2 તો પણ ચાલે 5x - 10 એમ પણ ચાલે ચાલો આ દાખલો પણ તમે ઉતારી લેજો અને વચ્ચે એક દાખલો છે એ તમે હોમવર્કમાં કરજો ચાલો હવે આપણે સ્વાધ્યાય પેપર 3 નો બીજો દાખલો સમજીશું એનું હેડિંગ જોશું તો બે બહુપદી આપેલી છે એમાં બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગીને આ જે બીજી બહુપદી છે ને એને પ્રથમ બહુપદી વડે ભાગીને પ્રથમ બહુપદી એ આ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં તે તમે જણાવો સૌથી પહેલા તો અવયવ કેને કહેવાય જો આપેલી બહુપદીનો શૂન્ય તમે એની કિંમત મૂકો અને જો એનો જવાબ 0 આવે તો એને એનો અવયવ કહેવાય આપણે ચર્ચા કરી કે x2 - 9 આગળ એક ઉદાહરણમાં લીધું આના તમે ભાગ પાડો તો x + 3 x - 3 આવે એટલે x ની કિંમત શું થાય -3 અને x ની કિંમત બીજી શું થાય 3 તો આ કિંમત જો તમે x ની જગ્યાએ મૂકો દાખલા તરીકે 3 નો વર્ગ 9 - 9 શું જવાબ આવ્યો એનો 0 સમાધાન કર્યું તો આ છે ને એના અવયવ કહેવાય કહેવાનો અર્થ બહુ સરળ રીતે આ તમને સમજાવું છું એટલે આ ભાષામાં જો મારે સમજાવવું હોય તો એક મુદ્દામાં તમને કહી શકું જેથી તમે આનો જવાબ આપી શકો તમે નોંધ કરો કે આપેલી બહુપદીને તમે બીજી બહુપદી વડે ભાગશો ત્યારે જો એની શેષ શૂન્ય મળે તો એનો અવયવ છે અને જો ભાગાકાર કરવાથી એની શેષ શૂન્ય મળતી નથી તો લખીશું એનો અવયવ નથી બસ આટલું સરળ છે તો ભાગાકાર કરવાથી એટલે તો બસ એ તો આપણે આગળ પ્રેક્ટિસ કરી લઈએ શું કર્યું તું આગળ દાખલામાં કે બહુપદીનો બહુપદી વડે ભાગાકાર કરો જોઈએ એ જ રીતે આગળ વધશું
શું સમજ્યા? શું ચર્ચા કરી આપણે કે બહુપદીનો બહુપદી વડે ભાગાકાર કરવાથી બહુપદીનો બહુપદી વડે ભાગાકાર કરવાથી જો એનો જવાબ એટલે કે એની શેષ શૂન્ય આવે તો એનો અવયવ છે, નહીતર એનો અવયવ નથી એવું આપણે બોલી શકીએ. ફરી વખત ભાગાકાર કરશું, જો એની શેષ શૂન્ય આવશે તો એનો અવયવ છે, નહીતર એનો અવયવ નથી. જોઈ લેશું. ચાલો લખશું અવયવ છે કે નહીં દર્શાવવાનું છે. જોયું તમે? વાતો કરતા કરતા આપણે શું કામ કર્યું કે સૌથી પહેલો નિયમ જાણ્યો કે બહુપદીને કેવા ક્રમમાં લખી? ઉત્તરતા હતી નહીં. માઈનસ કરો પ્લસ કરો કોઈ મતલબ છે નહીં. 5 ઘાત 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત અચળ અહીંયા પણ નથી. x ઘન પછી જો 0x વર્ગ કોઈ એ અચળ અહીંયા પ્લસ કે માઈનસ કે જેથી તમને પણ મગજમાંથી નીકળી જાય કે પ્લસ માઈનસ સાથે 0 ને મતલબ નથી. ચાલો ગણો આ મુદ્દાનો છેલ્લા જવાબમાં આપણે એ પ્રમાણે જવાબ આપશું. બોલો શું કર્યું હતું સૌથી પહેલા? ભાજ્ય લવ, ભાજક સાથે શું કરવું એનો ભાગાકાર. ચાલો x5 છે, x3 છે, ઉડાડશો પણ શું આવશે તો x ની રેખા એટલે કે x1 મળી ગયો અને ભાગ ચલાવો શું થશે? x2 ગુણ્યા x3 x ની 5 ઘાત. ચાલો 0 સાથે હવે આપણે પ્રેક્ટિસ કરી છે તો બહુ ડીપમાં ન જઈએ અને 0 સાથે કોઈનો ગુણાકાર 0 થાય લખી નાખી. આગળ પ્લસ માઈનસ માઈનસ શું થશે? 3x ઘન. જો કોઈને તકલીફ થતી હોય તો જો વળી પાછું એકવાર ટ્રાય કરીએ. શું કહ્યું હતું? x2 ગુણ્યા 3x માઈનસ. જોઈ લો મેં આવું કહ્યું પ્લસ માઈનસ માઈનસ 3x ઘન. જો અહીંયા 3x ઘન. એકાદા દાખલામાં તમે લખમાં જઈ શકો છો પછી તમને ભાવી જશે. આગળ અહીંયા ગુણી છે પ્લસ 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 x2 ગુણ્યા એક સાથે કોઈનો ગુણાકાર એ પોતે જ રહે. ચાલો શું વાત હતી? બાદબાકી કરવી છે, નિશાની બદલવી પડશે. જોઈએ માઈનસ 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 છે તો પ્લસ માઈનસ. જોયું તમે? પેલું પદ એ જ આવી જશે. ચાલો બંને પદો 0 વાળા છે એ પણ આપણે ચિંતા નથી. અહીંયા તમે જોશો તો -4x ઘન છે. એ ધ્યાન પર રાખવાનું કે સજાતીય નીચે નથી આવતું તો તમારે કે ઉતાવળ થઈ છે સમજવું, કારણ કે આપણે 0x એટલે લખીએ છીએ બધા. આગળ આ માઈનસ છે આ પ્લસ છે. ચાલો વિરુદ્ધ નિશાની હોય એટલે તમે જાણો છો બાદબાકી થાય. તો 4 માંથી 3 બાદ કરશો તો 1 આવશે. ax વર્ગ. એક ન લખો તો વાંધો નથી. ચાલો કઈ નિશાની મૂકવાની? મોટાની. તો બંનેમાં મોટા નિશાની શું મૂકવું? માઈનસ 3 x વર્ગ. જોયું તમે? અહીંયા x ઘન છે, સજાતીય છે. જોશો આ પ્લસ છે માઈનસ છે આ પણ ઉડી જશે તો કાઈ નથી તો તમે લખી શકશો 0x વર્ગ. કારણ કે અહીંયા જાળવવું પડશે ને ઉતરતા ક્રમનો નિયમ. ચાલો ઉપરથી ઉતારી લો 3x, ઉપરથી ઉતારી લો 1. જો તમે કેટલા પદો છે? 4. તો મેં પણ અહીંયા 4 પદ લઈ. ચાલો એ જ વાત ફરી રિપીટ કરો. કેને લેશો? પહેલા પદ તરીકે x ઘન. કેનો વડે ભાગશો? x ઘન.
एक 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 प्लस माइनस माइनस चलो माइनस एक आयो शांति जो माइनस प्लस माइनस एक साथ तो गुणाकार એ જ આવે ચાલો 0 સાથે ગુણાકાર હવે સમજ્યા છો ખબર છે કે મતલબ નથી એ તો ઉત્તરતા ક્રમને લખીએ છીએ જેથી સજાતીય પદોનું ફોર્મેટ છે એ કમ્પ્લીટ થાય ત્રીજું પદ જોઈએ માઈનસ માઈનસ પ્લસ 1 ગુણ્યા 3 3x અહીંયા જો માઈનસ પ્લસ માઈનસ 1 એકા 1 શું કરવાનું નિશાની લખો પ્લસ માઈનસ માઈનસ પ્લસ જો ઉડી જશે બુવા 0 છે પ્લસ 3 માઈનસ ઉડી જશે પ્લસ 2 જો મને આગળનો દાખલો ગણવાનો કીધો તો જવાબ હતો ભાગફળ અને શેષ શોધો પણ અહીંયા જવાબ છે અવયવ છે કે નહીં ચેક કરો તો શું લખીશું અહીંયા કે x ઘન -3x + 1 x ની 5 ઘાત 4x ઘન x વર્ગ 3x + 1 નો અવયવ બોલો નથી કેમ શું બોલ્યા હતા કે જો જવાબ 0 આવે તો એ અવયવ છે અને જવાબ 0 આવતો નથી મીન્સ કોઈ શેષ વધે છે તો લખીશું કે એનો અવયવ નથી તો બાકીના જે દાખલાઓ છે કે તમે હોમવર્કમાં પ્રેક્ટિસ કરો ન સમજો તો વળી પાછો આપણે આવી રીતના સમજશું ચાલો હવે આપણે ત્રીજો દાખલો સમજીશું તમે રકમ જોશો તો એવું કીધું છે કે આ બંને કોઈ બહુપદીના બે શૂન્ય હોય તો આ બહુપદીના બાકીના શૂન્ય શોધો અથવા અન્ય શૂન્ય શોધો આવું પણ આવે તો સૌથી પહેલા તો પ્રશ્ન થશે કે શું કરશું અત્યાર સુધી જે દાખલા ગયા એમાં બે મુદ્દા આવ્યા એક કે બહુપદી આપી હોય તો બીજી બહુપદી વડે એને ભાગી અને ભાગફળ અને શેષ શોધો ચાલો સમજ્યા હોમવર્ક કર્યું આવ્યું બીજો મુદ્દો આવ્યો કે આપેલી બહુપદીઓનો અવયવ છે કે નહીં શું કર્યું હતું એના માટે હા બહુપદીનો બહુપદી વડે ભાગાકાર જ કર્યો હતો પણ જો શેષ તમને 0 મળે તો એ અવયવ છે અને શેષ 0 નથી તો અવયવ નથી આવો આપણે બોલ્યા હવે એનું ફોર્મેટ બદલાવું ત્રીજા પ્રકારનો દાખલો છે કે જો તમને આ બંને શૂન્ય આપી દીધું પહેલેથી દાખલા તરીકે આવું કીધું હોય કે ચાલો આને સમજી લો p of x સમજી લો કે આપણું g of x સમજી લો કે x વર્ગ -9 છે વારંવાર આ જ લઈશું તમને સમજાય એટલે આપણે આગળના લેક્ચરમાં આવો દાખલો પણ કહ્યો હતો તમને યાદ કરો કે t2 - 15 યાદ આવ્યો હશે તો અહીંયા તમે અવયવ પાડશો તો આનો અવયવ થશે x નું વર્ગમૂળ અને 3 નો 9 x નો વર્ગ x તો આને લખ્યું એક વાર પ્લસ એક વાર માઈનસ તો આ થયું x ની કિંમત મેળવવા જઈએ તો x ની કિંમત આવી મળે -3 અને +3 સમજ્યા શું સમજાવવા માંગુ છું કે જો બહુપદી પરથી તમને બહુપદીના શૂન્યો મળતા હોય યાદ કરો સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો શું એની હતું શૂન્યો શોધો શું કર્યું હતું ત્યારે બહુપદી આપેલી હોય અને એના પરથી અવયવની રીતથી અને શું શોધ્યા હતા શૂન્ય લાગે છે કે આમાં સરખું તમને
પહેલા શૂન્ય આપી દીધા છે જો સમજો કે 3 અને -3 છે તો એ જ રીતે અહીંયા રૂટ 5/3 માઈનસ રૂટ 5/3 છે તો શું આને આપણે અવરા આવીએ કે માઈનસ છે આ બાજુ જાય તો પ્લસ તો માઈનસ એકવાર પ્લસ એકવાર માઈનસ છે તો અહીંયા થાય પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ તો આ થઈ ગયું બહુપદી આ રીતે વિસ્તરણ બને અને અવયવીકરણ બને આમ તો ઉલટ સુલટ ક્રિયા એક જ છે બીજો હેતુલક્ષી ક્લિયર કરાવું તમને આપણે ચર્ચા કરી હતી કે જ્યારે શૂન્ય એકબીજાના વિરોધી હોય એક પ્લસ છે એક માઈનસ છે તો મને મળતી બહુપદી કેવી મળશે હે એનો મધ્યમ પદ હશે નહીં બી શું હશે 0 ચર્ચા કરતી રહેવાની જેથી શું આગળનું છે એ આપણને યાદ રહેતું સમજાવું શું કહ્યું તો આનો અર્થ એવો થયો કે અહીંયા 3 અને -3 છે એટલે તમે શૂન્ય કીધા તો આ પણ કોઈ બે બહુપદીના શૂન્ય છે આ બહુપદીના બે શૂન્ય છે તો કામ કરો ને એને આપણે શું કહીએ g of x એ મેળવીએ પહેલા પછી બહુપદીનો બહુપદી વડે ભાગાકાર કરીશું એમાં તમને જે ભાગફળ મળશે એના વડે અવયવોની રીતે પાછા શું શોધી લેશું બાકીના શૂન્ય કદાચ વાતથી નહીં ખબર પડે દાખલો ગણવો પડશે જો શું કરું તો બોલો આને x ની કિંમત કહું x બરાબર √5/3 અને x બરાબર -√5/3 ચાલો અવયવ બનાવો x 5/3 પ્લસ આ બાજુ લઈ ગયો તો માઈનસ અને આ બાજુ લઈ જઈશ તો પ્લસ શું થયું તો આ પેલું પદ એકવાર પ્લસ છે એકવાર માઈનસ છે તો નિર્દેશક મુજબ લખી શકાય કે પહેલા પદનો વર્ગ માઈનસ શું હતું બીજા પદનો વર્ગ આયુ યાદ નિર્દેશક આ a પ્લસ b a માઈનસ b શું જવાબ થાય આનો તો પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ અને જે સમૂહ ઉપયોગ કર્યો જે 9મા ધોરણમાં આપણે શીખી ગયા છીએ તેની કરશું સમજાશે ચાલો તો અહીંયા બન્યું x વર્ગ માઈનસ આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી તમને યાદ હશે કે √15 નો વર્ગ હોય તો આને 1/2 ઘાત કરી અને વર્ગને 1/2 અને વર્ગને ઉડાડીને આપણે 15 થયા આપણે એવું બોલી શકાય કે √15 નો વર્ગ 15 થાય √3 નો વર્ગ 3 થાય √7 નો વર્ગ 7 થાય તો √5/3 નો વર્ગ શું થાય √ અને 1/2 ઉડી જશે સમજવું છે √ એટલે શું 1/2 થાય આનો વર્ગ છે ઘાતની ઘાતના નિયમ મુજબ ગુણાકાર થાય ઉડી જશે શું કીધું તો 5/3 એટલે આપણી બહુપદી આવી મળી x વર્ગ -5/3 પણ હું તમને સૂચન કરીશ કે અપૂર્ણાંક હતા એને પૂર્ણાંકમાં ફેરવો તો શું લેવું પડે આપણે એને લસા કેટલો લસા આવશે છેદ સરખો કરવા માટે 3 ચાલો આને 3 વડે ગુણશું તો શું થશે 3x વર્ગ -5 બહુપદી છે તો આ બાજુ 0 હોય તો 3 ને તમે અહીંયા લઈ જાઓ તો 0 ગુણ્યા 3 શું થઈ જાય 0 તો શું મળ્યું આપણને 3x વર્ગ -5 અહીંયા કોઈ છે હવે આપણે 3x વર્ગ -5
આ છે આપણું g of x. શું કહ્યું આપણે? બહુપદીના જે શૂન્ય છે કોણ આ બંને એના પરથી શું મેળવી લીધું? એક બીજી બહુપદી. હવે આપણે બહુપદીનો બહુપદી વડે શું કરીશું? ભાગાકાર. 3x ની 4 ઘાત 6x નો ઘન 2x વર્ગ minus 10x minus 5. g of x વડે ભાગાકાર કરીશું તો 3x વર્ગ. ચાલો સમજાવવાની જરૂર નથી. હવે બે ઘાત એક ઘાત નથી, તમે લખ્યું 0x. અચ્છા, અહીંયા તો ઉત્તરતા ક્રમમાં છે. જાણો છો બીજું? હવે ગણો શું થશે? 3x ની 4 ઘાત કેના વડે ભાગીશું? 3x વર્ગ ગુણ્યા 3 જશે, 2 ઘાત જશે તો શું થશે? 4 માંથી 2 જાય તો x નો વર્ગ. શું મળ્યું આપણને? ભાગફળ x વર્ગ ગુણો પ્લસ 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 x વર્ગ ગુણ્યા 3x વર્ગ. શું થશે? 3x ની 4 ઘાત. જો તમે નિયમ જાણતા હશો તો ભૂલ થાય તો સુધરી જાય કે સજાતીયની નીચે સજાતીય જ આવશે. હવે યાદ રાખો એટલે હળવું રહે. ચાલો 0 સાથે કોઈનો ગુણાકાર 0. સજાતીયને જાળવવા આપો. જો 2 ને 3 થાય તો 0x ની 3 ઘાત. ચાલો પ્લસ માઈનસ માઈનસ 5x વર્ગ. શું કરીશું? નિશાની બદલીશું. પ્લસ નો માઈનસ માઈનસ તો પ્લસ. બરાબર. હવે આ બધું ઉડી જશે. ચાલો આ તો 0 છે, મતલબ નથી. શું આવશે બહુ? 6x ઘન. જો એક માઈનસ એક પ્લસ જાણો છો વિરુદ્ધ નિશાની છે. બોલો બાદબાકી. તો 5 માંથી 2 જાય તો 3x વર્ગ. કેમ પ્લસ 3 મળ્યા? મોટાની નિશાની. ચાલો 3 પદ છે ને, 3 પદ બનાવો. ઉતારી લો. માઈનસ 10x. કોઈ કહેશે બધું ઉતારીને સાથે જ આવતા જાય તો પણ વાંધો નથી. તો ભાગાકારમાં કેમ આપણે એક એક પદ ઉતારીએ છીએ એ રીતે કામ કરીએ. ચાલો શું આવ્યું? 6x ઘન. શું છે પહેલું પદ? 3x વર્ગ. ચાલો 3 દુ 6. 2 છે હજી 1x વધે. શું આવ્યું? 2x. ભાગફળ મળ્યું પ્લસ 2x. તમે જોશો પ્લસ 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 3 દુ 6. x ગુણ્યા x નો ઘન. બોલો 0 સાથે ગુણાકાર 0. સજાતીયને જાળવો. ત્રીજું પ્લસ માઈનસ માઈનસ 5 દુ 10x. ચાલો માઈનસ માઈનસ પ્લસ. શું કહ્યું? ભાગાકાર છે તો નિશાની બાદબાકી કરવા માટે. ચાલો ઉડી જશે. 0 છે તો એને ધ્યાનમાં લેશું નહીં તો શું પદ વધશે? 3x વર્ગ. ચાલો માઈનસ છે પ્લસ છે ઉડી જશે તો શું થઈ જશે? 0. પણ બહુપદીને ઉત્તરતા ક્રમમાં લખવા માટે મારે લખવું પડશે 0x. ચાલો 3 પદ બનાવવા શું લખવું પડે? -5. ચાલો વળી પાછું એ જ પદ એ જ રીત ધ્યાન રાખવાની છે. શું પેલું પદ? 3x વર્ગ. શું છે પેલું પદ? 3x વર્ગ. ઉડી જશે બધું. ગુણાકાર ભાગાકારમાં ઉડે એટલે
એટલે શું વધે 1 સરવાળા બાદબાકીમાં ઉડે તો શું વધે આગળ એક દાખલો ગણ્યો તો 0 વધે 1 વધશે ચાલો આ મળ્યું આપણને ભાગફળ ગુણ્યા 1 ગુણ્યા તમે જાણો છો એક સાથે ગુણાકાર કરીએ તો એ સંખ્યા પોતે જ આવે પ્લસ માઈનસ 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 પ્લસ પ્લસ માઈનસ ઉડી જશે આનો મતલબ નથી માઈનસ પ્લસ પણ ઉડી જશે શું આવ્યું 0 હેતુલક્ષી તમને ક્લિયર કરાવું કે આ જે છે એનાથી તમને ભાજક મળ્યું છે એનો અર્થ એવો કે આ જો આના શૂન્ય હોય અને હજુ તમારે બાકીના શૂન્ય શોધ બાકીના શૂન્ય એટલે આ જે છે તો એનો શૂન્ય છે જ જો એના શૂન્ય હોય એટલે કહેવાય કે એનો અવયવ છે એનો અવયવ હોય એનો જવાબ શું આવતો હોય હંમેશા 0 જો આની શેષ 0 ન આવતી હોય તો સમજવું કે અહીંયા ક્યાં ભૂલ છે તાળો મેળવવો અહીંયા આપણે શું અહીંથી પછી પાછું મળવાનું ન હવે આપણે અહીંયા સુધી કમ્પ્લીટ કર્યું સમજી લેવાનું કારણ કે આ એના જો શૂન્ય હોય તો એનું સમાધાન કરતું જ હોય ઇનડાયરેક્ટલી આપણું આ પણ સાચું થઈ ગયું અને અહીંયા સુધી સાચું થઈ આને લઈ ગયું જો અહીંયા શૂન્ય નથી શેષ તો સમજી લો કે ભૂલ છે તો નહીંતર એવું બોલે ને કે બાકીના શૂન્ય શોધો એવું ન બોલે ચાલો હવે પ્રશ્ન હવે છે મળવાનો કે સાહેબ આ તો નથી કીધું પહેલા દાખલામાં તો કીધું હતું ભાગફળ શોધો શેષ શોધો બીજા દાખલામાં કીધું હતું અવયવ છે કે નહીં નક્કી કરો તો અહીંયા કીધું છે બાકીના શૂન્ય શોધો તો હેતુલક્ષી સમજો કે p of x છે ભાગ પ્રવિધિ એ શું છે તો આ બંનેનો ગુણાકાર છે પ્લસ શું છે શેષ એનો અર્થ કે આજે આપણને મળ્યું ને એના આપણે શૂન્ય શોધીશું એ એટલે કોણ ભાગફળ કોણ છે x2 2x 1 કારણ કે આ g of x ના શૂન્ય આ હતા આ ક્યારે બન્યું હશે શેષ તો 0 જ છે અને આ ભૂલી જાવ તમે તો એનો અર્થ એવો છે ને કે આ બંનેનો ગુણાકાર છે એ આ છે તો એકના શૂન્ય જો આ બંને છે તો આના શૂન્ય શોધી લો એ થશે બાકીના શૂન્ય જાણ માટે છે દરેક વસ્તુ પર સમજાય એટલે લખ્યું છે બાકી આ વસ્તુનો કોઈ મતલબ છે નહીં તમે જો સમજી જ ગયા હોય કે હા સાહેબ આ જો g of x છે તો આપણે q of x ના શૂન્ય શોધી એ એના કેવા થશે બાકીના શૂન્ય અથવા શબ્દ અન્ય શૂન્ય શોધો આ ઉદાહરણો છે આપણી પાસે પાઠ્યપુસ્તકમાં એની પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો ચાલો શૂન્ય શોધવા માટે સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો યાદ કરો 3 પદ હોય તો ભાગ પાડવાની રીત એવી યાદ થાય શું અને સહગુણક x 1 છે 1 એકા 1 1 ના એવા ભાગ પાડો શું જોયું પાછળનું પદ પ્લસ છે તો સરવાળો થઈને 2 થાય બસ એક જ ભાગ પડશે 1 એકા 1 એટલે 2 શું લખીશ તો હું x2 plus x plus x plus 1 જોવાનું મધ્યમ પદ સાચું થઈ જવું જોઈએ ચાલો જોડી બનાવીએ શું આવશે જોડી અહીંથી શું કોમન નીકળશે લોકો x શું વધશે x plus 1 ચાલો અહીંથી શું કોમન નીકળશે કાઈ નહીં તો શું આવ્યું x plus 1 ચાલો બે અવયવ આપણે વાત કરી હતી કે અહીંયા જે હોય એ જ અહીંયા આવે નથી તો વળી પાછું ટેલી કરો કે ભૂલ રહી ગઈ હોય કદાચ ને બીજો અવયવ જે તમે કોમન કાઢ્યા છે ને x plus 1 ચાલો અવયવ પરથી શૂન્ય શોધવા હોય તો આપણે આગળ વાત થઈ ચૂકી છે કે તમને આપેલા જે અવયવ છે એને કેની સાથે સરખાવો શૂન્ય સાથે તો x બરાબર શું મળ્યું -1 અને અહીંયા તમે કામ કરો છો x બરાબર શું મળશે -1
એટલે તો લખું કે તેથી p of x ના બાકીના શૂન્યો -1 છે. -1 છે એવું ના લખાય, ખાલી લખાય -1 છે. અહીંયા કેટલું લખશે યાર? આપણે બોલ્યા હતા કે તમને આપેલી બહુપદી પૂર્ણ વર્ગ હોય તો એના શૂન્યો કેવા મળે? સમાન. -1 તો આ થઈ ગયું બાકીના શૂન્ય. તમે પરીક્ષામાં જે 3 માર્કનો દાખલો આવશે એ કદાચ આવા દાખલામાં આવી શકે, થોડા મોટા દાખલા આવી શકે. એક વખત પ્રેક્ટિસ કરશો તો વાંધો આવશે નહીં. આમ તો કઈ છે નહીં, 2-3 વસ્તુ ભેગી કરી છે કે પેલા શૂન્ય પરથી બહુપદી મેળવી એ સમજી લો. પછી કયું બહુપદીનો બહુપદી વડે ભાગાકાર. પછી કયું શૂન્ય શોધવાની રીત. આમ તો આગળ કયું એ છે પણ સાથે લીધું એટલે દાખલો મોટો થઈ ગયો. કદાચ પરીક્ષામાં આવે તો બહુ હળવાશથી ગણવું જેથી વાંધો આવે નહીં. ગણી શકો છો તમે પાકી જોયું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો એ સમજીશું. ચોથું, જેમાં એક બહુપદી આપેલી છે અને આપણે g of x કે ભાજક બહુપદી શોધવાની છે. અત્યાર સુધી દરેક દાખલાઓમાં ભાજક બહુપદી આવી હતી. ભાજ્ય બહુપદીનો ભાજક સાથે આપણે ભાગાકાર કરતા હતા અને આપણે ભાગફળ અને શેષ બહુપદી મેળવી હતી. એકમાં વયવ મેળવ્યા, એકમાં અન્ય શૂન્ય શોધ્યા હતા. તો આમ જોશો તો એક ફરી પાછો આપણે નવી રીતનો દાખલો છે. બોર્ડમાં જે 3 માર્કના દાખલા પૂછાય એમાં આ દાખલાઓ પૂછાવાની શક્યતા થોડી વધુ છે, કારણ કે દાખલો થોડો મોટો છે તો ગુણભાર વધુ છે. તો પ્રશ્ન થાય કે હવે g of x કઈ રીતે શોધશું? આમ તો p of x, q of x, r of x આવ્યું છે એટલે એ તો તમને આઈડિયા આવી જ ગયા કે ભાગ પ્રવિધિને કંઈક લગતું હશે. તો જોવો તો શું કીધું છે કે આ બહુપદી, આમ તો જોવો છો તો સૌથી મોટી બહુપદી તો 3 ઘાત વાળી છે એટલે હું એને હું p of x કહી દઉં. શું બનશે બોલો? x ઘન 3x1 x plus 2. સૌથી પહેલા તો બહુપદી ઉતરતા ક્રમમાં છે એટલે ચિંતા નથી. ચાલો પછી શું કીધું કે g of x વડે ભાગતા ભાગો છો ટૂંકમાં તો ભાગફળ અને શેષ મળે છે. કેના વડે ભાગો છો? g of x. g of x શું છે? એ નથી ખબર એટલે કે એને તો આપણે શોધવું પડશે. પણ જો એવી કોઈ બહુપદી છે, ખબર નથી પણ છે કે એના વડે જો તમે આને ભાગો ને તો ભાગફળ અને શેષ અનુક્રમે એટલે વારાફરતી. પહેલું છે એ ભાગફળ અને બીજું છે એ શેષ. આવું મળશે તો g of x શોધો. જોયું? પેલો દાખલો આ ચેપ્ટરમાં આપણે ગયો એમાં હતું આ બંને આવ્યા, આ બંને આપણે શોધ્યા. હવે આ આવ્યા છે આને શોધીશું. શું લાગે છે? એક કામ કરીએ તો ભાગ પ્રવિધિનું સૂત્ર લખીએ. બોલો શું સૂત્ર છે? આગળની પર ચર્ચા કરી છે. આગળના દાખલામાં પણ મેં લખ્યું હતું p of x બરાબર g of x ગુણ્યા q of x પ્લસ r of x. આવ્યું યાદ? તો અહીંયા આપણે g of x ને કરતા બનાવીશું. કઈ રીતે જોવું? સૌથી પહેલા ચાલો p of x એટલે શું? કિંમત મૂકો. x ઘન 3x2 x plus 2. g of x મારે મેળવવું છે તો એમ જ લખું. ચાલો ગુણ્યા q of x. જોઈ લો તો શું છે q of x? x minus 2. કિંમત મૂકું છું, કાઈ નવીન કરતો નથી, ઈજી પડશે દાખલો.
ચાલો પ્લસ અહીંયા પહોંચો શું છે r of x માઈનસ 2x પ્લસ 4 સાદુરૂપ આપીએ શું થશે બધું x વર્ગ માઈનસ 3x વર્ગ x પ્લસ 2 g of x ગુણ્યા x માઈનસ 2 અને હું આપણે નિશાની મૂકશું તો પ્લસ માઈનસ માઈનસ પ્લસ 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 સમજી શકો છો કે આને મેળવો છો તો આ જે છે ને એના આપણે બરાબરની પહેલા આ બાજુ લઈ જઈએ કેમ આપણે x ને કરતા બનાવતા હતા એમ હવે g of x ને કરતા બનાવીશું તો સૌથી પહેલા જે આ માઈનસ પ્લસ છે એને બરાબરની આ બાજુ લઈ જઈએ નિયમ વાપરશું શું બનશે તો x ઘન માઈનસ 3x વર્ગ x પ્લસ 2 ચાલો આમ લઈ જાઉં તો પ્લસ 2x ચાલો પ્લસ ને આમ લઈ જાઉં તો માઈનસ 4 સરસ શું વધ્યું g of x ગુણ્યા x માઈનસ 2 જે છે જો આપણે સજાતીય પદ્ધતિની વાત કરતા હતા તો જો આ બંને સજાતીય પદો કહેવાય અચળ પદ પણ બંને સજાતીય કહેવાય તો આપણે પહેલા સાદુરૂપ આપી દેશું શું થશે x ઘન માઈનસ 3x વર્ગ ચાલો બંને x વાળા છે બંને પ્લસ છે તો એનો શું થશે લોકો સરવાળો 2 ને 3 3x અહીંયા જોશો તો 2 પ્લસ 4 માઈનસ વિરુદ્ધ નિશાની છે બાદબાકી થાય તો 4 માંથી 2 બાદ કરું તો 2 વધે આગળ ચર્ચા કરી 2 વધે તો મોટાની નિશાની શું માઈનસ તો વધશે માઈનસ 2 શું જેવું અહીંયા g of x ગુણ્યા x માઈનસ 2 હવે આપણે g of x શોધવું છે ને એને કરતા બનાવીએ તો આ ગુણાકારમાં છે જો તો બરાબરની આ બાજુ લઈ જાવ તો ભાગાકાર શું થશે તો x ઘન માઈનસ 3x વર્ગ પ્લસ 3x માઈનસ 2 છેદમાં x માઈનસ 2 બરાબર શું વધ્યું g of x જવાબ નથી બસ કારણ કે આ જો ભાગાકારમાં છે જો પછી તમને g of x મળશે તો ચાલો ભાગાકાર છે તો i બહુપદી છે i બહુપદી છે તો બહુપદીનો બહુપદી વડે ભાગાકાર કરીએ તો જાણો છો ખબર છે તમને શું થશે ચાલો આ રીતે આવશે સમજી લો કે આ p of x છે સમજી લો કે આ q of x કે g of x જે બોલો એ છે ટૂંકમાં બહુપદીનો બહુપદી વડે ભાગાકાર કરીએ તો જે ભાગફળ મળે એને આપણે સમજીશું g of x કારણ કે આ ભાગફળ કે આ બંને ટૂંકમાં ગુણાકાર સમજાવું તમને ચાલો 2 ચોક 8 અથવા હું આવું કરું તો 4 દુ આવે એટલે 2 ગુણ્યા 4 કરું 4 ગુણ્યા 2 કરું એ તો એમ જ હોઈ શકે એટલે આ લઉં છું તો અહીંયા આવ્યો હશે તમને શું લખું અહીંયા x ઘન માઈનસ 3x વર્ગ પ્લસ 3x માઈનસ 2 જોઈ શકો છો બહુપદી ઉતરતા ક્રમમાં છે તો કઈ ચિંતા નથી આપણને x માઈનસ 2 જે આપણે ભાજક તરીકે ઓળખીશું ચાલો આ દાખલો તો તમે ગણેલો છે આનો ભાગાકાર કરશો તમને અહીંયા મળશે એ આપણો શું થશે g of x ગણો પેલું પદ x1 પેલા પદ વડે ભાગાકાર 3 ઘાત છે તો 3 માંથી 5 કરું તો 2 વધે ચાલો ભાગફળ મળશે x1 ઘણી બધી પ્રેક્ટિસ કરી છે ઓટોમેટિક આવડી ગયું છે ચાલો શું થશે x ઘન પ્લસ માઈનસ માઈનસ 2x1 માઈનસ પ્લસ ઉડી જશે બકવા એ નિશાની બદલી ચાલો અહીંયા જોશો તો સજાતીય તો છે પણ વિરુદ્ધ નિશાની છે કેમ અહીંયા આપણે સજાતીય લીધા હતા અહીંયા પણ સજાતીય છે x1 x2 વિરુદ્ધ નિશાની છે બાદબાકી થશે 3 માંથી 2 જાય તો 1 વધે કેવો
પહેલું પદ માઈનસ x વર્ગ શું છે પહેલું પદ x છે ઉડાડું તો x વધે પ્લસ માઈનસ માઈનસ આવડતું હશે તમને આ તમારી જાણ માટે લખું છું તો માઈનસ x તો તમે આને કરશો માઈનસ પ્લસ માઈનસ x પેલું પદ તો સીધું લખી શકો છો આ તો આપણા આત્મસંતોષ માટે આપણે ગણીએ છીએ માઈનસ માઈનસ પ્લસ x ગુણ્યા 2 2x ચાલો આ પ્લસ થશે માઈનસ થશે તો જોશો તમે માઈનસ પ્લસ ઉડી જશે પણ જોશો વિરુદ્ધ નિશાની આવી જો આ પ્લસ છે આ માઈનસ છે બાદબાકી થાય 3 માંથી 2 જાય તો 1 મોટાની નિશાની વારંવાર બોલવું જેથી છે ને નિયમ આપણને યાદ રહે આવડતું હોય તો બોલતું રહેવું માઈનસ બોલો કે 2 પદ છે અહીંયા પણ 2 પદ કરો ચાલો શું હવે બોલો પેલા પદ સાથે ભાગાકાર x જશે શું મળ્યું ભાગમાં લખું પ્લસ 1 ગુણો પેલું પદ તો એ જ આવશે प्लस माइनस 2 का 2 उड़ी जैसे प्लस माइनस છે આપણે વિરુદ્ધ નિશાની છે બાદબાકી થશે 2 માંથી 2 જાય તો 0 તો આપણને g of x મળી ગયું શું x વર્ગ માઈનસ x પ્લસ તો આપણો આ જવાબ થયો તો આ રીતના પણ દાખલાઓ આવી શકે આમાં તમને q of x મેળવવાનું પણ કહી શકે સમજો કે ભાગફળની જગ્યાએ ભાજક શબ્દ હોય તો તમારે અહીં કરતા q of x ને બનાવવાના થાય એ તો તમે જો રકમ જો તો તમારી સામે ઓટોમેટિક તમને આઈડિયા આવી જાય હવે દાખલાઓ પણ ઉદાહરણમાં છે તમને હોમવર્ક પણ આપેલું છે આજે આપણે આ બહુપદી ચેપ્ટર પૂર્ણ કર્યું આશા રાખું છું કે તમને આવડી ગયું હશે છતાં જે મુદ્દાઓ તમને નથી આવ્યા અથવા નથી સમજાયા તો એને તમે પૂછી શકો છો આપણે એની બીજી વાર લઈ અને સારી રીતે તમને મગજમાં ઉતરે એવી ફરીથી પાછી ટ્રાય કરશો જો તમે પ્રેક્ટિસ વધુ કરશો ઘરે બધું ગણશો હોમવર્કમાં આપેલા લેસન પણ વ્યવસ્થિત તમે જે કરશો તો તમને ચોક્કસથી આ ચેપ્ટર આવડી જશે હવે પછી આપણે આગળ બીજા ચેપ્ટરમાં મળીશું જય હિન્દ